મોર્નિંગ આમ જોરથી બોલશે. જય શ્રી કૃષ્ણ ધીમે બોલશે. જય સ્વામિનારાયણ નથી ને હાવ ધીમે. ઓનલાઈન વસ્તુ કંઈક મંગાવી છે, કંઈક વાળ સ્ટ્રેટ કરવાનું. તો ભાઈ આમ ખેંચો ને આમ ઝટીને દેરાને હાલતી થઈ જાય. એટલે ઘોડાને કેમ આમ જવું હોય તેથી જાય, ન જવું હોય તેથી ન જાય, નિરાય. એવા આવડા ઘઉં આવી ગયા છે આ સિઝનના. અમારા ઘરે રાખ્યા. હું કામ રાખ્યા એ એક બે દીમાં તમને કહું. સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ. ભાઈ અત્યારે સવારમાં જો આ બાજુમાં પપ્પા અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે અને આ બાજુમાં મમ્મી નાસ્તો બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ આમ જોરથી બોલશે. જય શ્રી કૃષ્ણ ધીમે બોલશે. જય સ્વામિનારાયણ નથી ને હાવ ધીમે. કા હું આમ સવારમાં નો આલે, સવારમાં તમને પૂછી હો. અને આ બાજુ અત્યારે ભાખરી રેડી થઈ ગઈ છે. ચા અને ભાખરી ગાયો કા નાસ્તો કરી લઈ અને પછી ભાગી ઓફિસ આવી. તો બુધવારે થોડુંક મૂળ જવાનું નિરાય છે અને તમને કીધું તો કડક કરજો. પપ્પાની પોચી હો તો ભાઈ ચાલો ભાખરી થઈ જાય એટલે નાસ્તો કરી લઈશ. ચાલો 9:30 વાગી ગયા છે ને આ ઓફિસે જવા માટે રેડી થઈ ગયો છો. અને આ જો બે મા દીકરીએ કંઈક વળી ઓનલાઈન વસ્તુ કંઈક મંગાવી છે, કંઈક વાળ સ્ટ્રેટ કરવાનું. તો ભાઈ આ અત્યારે કંઈક આવ્યું હોય છે તો બે જો ચાર્જિંગ કરીને જોવે મથે છે. ગરમ થઈ આમ જો અહીંયા શું હોય આમ ફેર તો ખરા. હો શું છે આમ ખેંચો ને આમ ઝટીને દેરાને હાલતી થઈ જાય. એટલે ઘોડાને કેમ આમ મારી એટલે ડાયરેક્ટ આમ હાલતી થઈ. તારે નથી જવાનું કોલેજે? હે જઈ ફરખાય છે. કોલેજ જવું હોય તેથી જાય, ન જવું હોય તેથી ન જાય, નિરાય. કા ના ઓલા પાણી જેવા કાં થઈ ગયા? પાણીની જેમ થઈ ગયા. જો સીધા થવાનું હતા તમે. અડવા નથી દેતી આમ હરખું રાખ ને, નહીં કઈ પૂછડું કપાઈ જાય. પૂછડું કપાય હરખા કરી દઈ થાય ને બે પગનો આમ ઘડી કામ કરે, ઘડી કામ કરે. જો અસર થઈ જાય. મોઢા ઉપર મારી દેવા એટલે મોટું હે ને થઈ જાય આમ સીધું. હા ભાઈ આવું હે એ બે કઈ રાખશે અને હું ભાગું હવે ડાયરેક્ટ ઓફિસે. ચાલો રાતના 9:45 વાગ્યા છે ને આ બાજુ ઓફિસેથી ત્યારે ઘરે આવી ગયો છો અને આવી ગયો. અત્યારે આરામથી ફોન જોતા જોતા દાંત કાઢે કંઈક અને હે ટેટી તો લાવો ખાઈ. અને આ બાજુ અત્યારે જો આવડા ઘઉં આવી ગયા છે આ સિઝનના. એમાં હું આ મારા અને મારા કાકાના બેના ભેગા ઘઉં છે. અત્યારે અમારા ઘરે રાખ્યા. હું કામ રાખ્યા એ એક બે દીમાં તમને કહું. પછી અત્યારે જો આ શાક ને એ સુધારે છે અને આવડી આ રસોઈ કરે. શું બનાવવાનું હે? ઓય ઓકે તો ભાઈ ખીચડી સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવે છે. અત્યારે દૂધ મૂક્યું છે, આમાં ખીચડી મૂકી છે. સેવ ટમેટાનું શાક બનાવવાનું મને કંઈ ભાવતું છે ને કંઈક ટેટી બેટી ખાઈને રોકાવી નાખું હતી. કા ખાતો માં તો સ્વિમિંગ પુલ માં તો ખાતો તો ત્યાં તો ભાઈ બીજું શાક હતું આવી રહ્યું. હું આ કુંતારે હું એવું કરી લચકા જેવું. લચકાનું નથી કહું, બીજું શાક હતું એમ કહું. બીજું નહીં બનાવ્યું. લે ટેટી લાઈ ક્યાં હે ટેટી થઈ? ત્યાં જો ડાકેલી તો ઓકે ભાઈ તો અહીંયા ટેટી જો અડધી પડી છે તો ભાઈ ટેટીનું કામ પીસ લાઈ પૂરું કરી. અત્યારે ટેટી બેટી ખાઈ લઈ. અત્યારે લાવો ડીસું બીસું આપી દો. બોનસ ખાવું ને તારે નહીં ખા. ખાઈશ ભાઈ હવે થોડું ઘણું ચાખી જોઈએ હવે. ચાલો અત્યારે ટેટી ખાઈ લે પછી જોઈ શાક રોટલી ખવાતા ખાઈ આજ પછી એક ડીશ બસ. એમાં હું ટેટી હવે આન પેલા એકવાર લઈ આવ્યો નાની નાની મેં ઘરે સુધારીને બી કાઢવામાં જ આખી ટેટી ચેપાઈ ગઈ. પછી જરીક માન આવ્યું ખાવામાં, પછી જવા દેવી પડી એવું થયું. તો ભાઈ ચાલો અત્યારેથી ટેટી સુધાર નાખે એટલે ભાઈ ટેટી ખાઈ લઈ અને આવડી અત્યારે રસોઈ કરી નાખે. ભાઈ જમી લે અને પછી જઈ પછી વાત પછી. તો હવે ચાલો આવા જો ટેટી જો કટકા કરીને રેડી થઈ ગઈ. ટેટી ખાઈ લે અને ભાઈ શાક રોટલી જો અહીંયા શાક તો કરે છે અત્યારે. સેવ ટમેટાનો રસો કરે છે અત્યારે. અમારે પાછું એવું સેવ ટમેટા એવું કંઈ શાકમાં કર્યું ને રસાવાળું ફૂલ દે મારા પપ્પાને. અને મને પાછું ભાવે લોંદાવાળું ને એવું કોઈ એવી મજા આવે. બરાબર ને? હા એને પાછું રસાવાળું. એમાં દાળે એને પાછી આછી હોય ને એવી ભાવે. મને પાછી ભાવે ખાટી હોય. મને જો કે દાળ ભાવે જ ને ઓછી ખાવું તો ખાટી હોય ને એવી મજા આવે ખાવાની. હું એને બધાનું શાકમાં આવે. ભીંડા શાકમાં રસો થાય રસો એક. અત્યારે તો ભાઈ સીટી વાગી ગઈ છે અત્યારે ખીચડી માટેની. ચાલો રાતના 9:15 વાગ્યા છે ને આ બાજુ જમવાનું રેડી થઈ ગયું છે. ખીચડી બની ગઈ છે અને આ બાજુ રોટલી તૈયાર થઈ ગયા એટલે ખાયો જમી લઈ. અને બે દીથી હમણાં ફૂલ પેટ્રોલમાં લાઈન હતી. આવી જાય વળી ટાટું થયું જરી. આવી જાય કાંઈ ક્યાંય લાઈન નહોતી એટલી બધી. ટૂંકમાં હતી ખરી પણ ઓછી લાઈન હતી. અમુક તો પેટ્રોલ પંપે આવી જાય કાંઈ બંધ હતા. તો ભાઈ હવે જોઈએ કાલથી હાવ પાછું થઈ જાય. હવે થોડાક દી કોઈને પુરાવું નહીં પડે કારણ કે બધા એકાઈ ગળદી કરીને પુરાવી દીધું. એટલે થોડાક દી પેટ્રોલ પંપ હોય તો હાવ ખાલી રહે. અને આ બાજુ તે નખાયું એલી હે કાલે કહેતી હતી ને નખાવાનું. ક્યાં નખાયું હે?
મોવડી ચોકડીએ હા હતી ગળદી કે નહોતી નહોતી બહુ નહોતી. હવે નહીં હોય બહુ કારણ કે બધા એકારે બધા ભેગા થઈને નખાવી લીધું હવે એમને પડ્યું રહે તો હવે ચાલો હવે અત્યારે ગાયો ગા જમી લેજો મારા દાદા તો બેસી ગયા જમવા તો હું જમી લઉં રાતને 10:05 થઈ ગઈ છે આ બાજુ અત્યારે જમીન નવરા થઈ ગયા છે મમ્મીની તો જની આ વાસણ ઉટકે છે ઓલી બાજુ અને ઓલી બધી ગઈ ઉપર કૂવા તો ભાઈ આ સાથે આજનું લોક આ પૂરો કરીએ છીએ આજનું લોક રોજ કરતાં હાવ થોડોક નાનો થયો છે બે તો નહીં હોય 4-5 મિનિટ જેવો જ છે તો ભાઈ આ સાથે આજનું લોક આ પૂરો કરીએ છીએ લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો